કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે વાંકાનેર રાજવીને રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાનું કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજના સંગઠનો દ્વારા ભવ્ય રેલી કાઢી સન્માન કરાયું। પ્રાપ્ત વિગત અનુસાર સમગ્ર ગુજરાતમાં 562 રજવાડા અર્પણ કરનાર રાજપૂત સમાજની ખાનદાની આજે પણ પ્રચલિત છે, ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે સમસ્ત કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજ અને મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, અશોકસિંહ ભડત સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો દ્વારા ગાડીઓ અને બાઇક રેલી યોજી વાંકાનેર રાજવી અને રાજ્યસભા સાંસદ શ્રી કેસરી દેવસિંહજી દિગ્વિજયસિંહજી ઝાલાનું આન બાન શાનથી સ્વાગત કરાયું અને જય મહાકાલ, હર હર મહાદેવ, જય ભવાનીના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બન્યું હતું। રેલી દરમિયાન શ્રી જાજાવડા વાડીનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા। ત્યારબાદ થરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે સભા યોજાઈ, જેમાં રાજ સાહેબ શ્રી કેસરી દેવસિંહજીને મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહજી વાઘેલાએ મહાકાલની ફોટો પ્રતિમા અર્પણ કરી સ્વાગત કર્યું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પાટણ લોકસભાના સહસંયોજક ભારતસિંહ ભટ્ટેસરિયા ખાસ કરી ઉપસ્થિત રહ્યા। ત્યારે હવે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત રાજપૂત સમાજના સંગઠનો મજબૂત બની રહ્યા છે। રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।